મિત્રો આપણે થઈ જશે ફર્સ્ટ ક્લાસ નાઈ બેન્ડ કમ્પ્લીટ બોલે તૈયાર કામ હાય વાળું ને ખબરનું ને બધું બાકી બોલો મસબામાં આમ થાય તો આમાં તો આપણને કઈ ખબર ન પડે કેટલો છે જેવો કલર રંગમાં છે ઈ વાગ્યું કાટા એવો કલર આપણને જીવે. ચાલો ભાઈ જો આટલું શાક આવી ગયું રહેતે કિલો માછલી લેશે 100 રૂપિયા ને અત્યારમાં વેચી લેખાને ચલો ભાઈ જો આ ક્વોન્ટિટી થઈ ગયા કમ્પ્લીટ આપણે મેકી દીધા છે અને આ ધોવાની કરી દીધું છે માછલી ને ફળંગ છે ને મેં જીગર રાખીને પકડી લીધી છે કેમ કે મેકી દેવી છે તો આપણે જીગર રાખીને પકડીને મેકી દીધી આમ જુઓ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આવી જઈએ છીએ સવારમાં મચ્છી હારી કરવા. સાહેબને ગયેલા હતા રાતે પકડવા, અડધી રાતે પકડીને આવ્યા હા પણ કાંઈ સારું ફરું કર્યું નહીં. હા જે ઠંડી મારો ભાઈ આમ જો કેમેરો હાથમાં નો રહે એટલી ઠંડી હતી અમે બંધ રાખ્યું. હા જે તમને બતાવો કેમેરો હાથમાં નતો રહેતો એટલી કઈ રાણી તે છે ને અત્યારમાં તમને મચ્છી દેખાડવામાં આવી છે હાજોની મેં કે ફ્રીજમાં ઈવડી કા એવું હોય ને ટાઈટ તો મારી બેટી અમને લાગે કે તમને લાગે મસબામાં અમને અમારી કરતા તમને નહીં લાગતી એટલે ભાઈ મસબામાં ગુલ્ફી જેવા થઈ ગયા. હા યા મને ગુલ્ફી બની જાય એટલી ઠંડી કાંઈ વાંધો નહીં. ચાલો તો શાક તમને બતાવી બધું આપણે આ બરફમાં મેકેલું હતું પેટીમાં તો એમાં જો કાઢે તો વાહ એટલે રાતનું આમ જો બધું બરફ પડી ગયો પછી કોણ અને મેઘરવો અને ઝાકળ ને ધવાડા ને એવું કેટલું હતું કે વાત ન પૂછો એટલું. આ મસબા વાળાનો બાટલો છે ને ગેસ નો થઈ ગયો ખાલી થઈ ગયો સવાર દીધો આ સવાર આવ્યો 24 કલાક થાય ને 24 કલાક ગેસ ખાલી થઈ ગયેલો રાખે કે 12 અમારે રાતે નહીં કાલે હાંજનો 4 વાગે ખાલી થઈ ગયો એવું છે કાલ હાંજનો 4 વાગે વાળું બાકી છે ભાઈ વાળું ને ખબરનું ને બધું બાકી બોલો મસબામાં આમ થાય તો આમાં તો આપણને કઈ ખબર ન પડે કેટલો છે તો છે તોય ખૂટી ગયો બોલો લ્યો. ચાલો ભાઈ તો ઠલવાય છે વાહ જો રાતનો હોંડિયા જોરદાર હોંડિયા છે માછલીઓ છે ટીટમ છે ટોટરું છે હળંગું છે બધું અલગ કરીને પછી બતાવીએ. ફેમિલી બીકરનો પોદળો જોવો હોય તો અહીંયા મળશે તમને જોવા બીકરનો પોદળો તમે એટલે હું તો પકડીને લાવું દરિયા મેં છે ને એવું નાની એવી ન દેખાય સમજાઈ ગયું. હા ઉભરે કાંટો દેખાય ઉભરે આનો કાંટો દેખાય છે ને તો ઉભી અહીંયા જો નહીં રેડિયો ફેમિલી જો એક કાંટો અહીંયા આવે ઉભા રહે તો એક સમજો કે અહીંયા એક અહીંયા અને એક અહીંયા 3 કાંટા આવે અને 3 મેલ એક વાગી ગયો એટલે આપણી કઠણાઈ નાખી દો. આને ડીઝલ ખબર છે કા ખીલકોડિયું કહેવામાં આવે. આમ જુઓ ડારો આવ્યો અમારે હા મિત્રો ડારો કહેવાય જુઓ ડારો વાહ. પછી આ ઘોલ આવી ઘોલ માછલું તમે જુઓ ઢૂમલું હવે ટોટ ઘોલ આપણે કાંઠે નો તો ગારા વાળું છે ધોયું નથી એટલે તમે વ્યવસ્થિત દેખાડને આગળ ધોઈને મસ્ત બનાવીને દેખાડી તો બકે કા તો ફાઇનલ એક બીજા ભાઈ આવી જાય હું કહેતા કોતો પાછો મેં કહેતા જેવો કલર રંગમાં છે ઈ વાગ્યું કાટા એવો કલર આપણને જીવે. એટલી સડે ડોઈ બહુ સડે રે મને એકવાર વાગ્યો બાપ ભણવાય ન ગયો. હાલે લે નિહાળે મિત્રો પૈસા ભરીને ભણતા ભાઈ ચડતા ભણતા એલા હે કરસાળ ભણતો હું. સ્કૂલનું નામ કેવું હતું હાઈસ્કૂલ નહીં પણ કઈ ભૂલાઈ ગયું અત્યારે બળવંત હા એમ પૈસા ભરીને એમાં ભણવા હતા તો એથી આનો કાંટો એડ્યો રજા પડી દીધી નથી જવું કે હાલો અને તમે જોઈ શકતા છો મોંઢી આપણે અરે વાવ હા 500 રૂપિયા રોકડા તો નાનજીભાઈ વિડિયો બનાવે તો વિડિયો બનાવી દો. વાહ વાહ મોઢે ને આવે હું ભાઈ બ્લોગિંગ કરું મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો આરપીએસ કુરજીન મોજ ગુજરાતી. આ તરીકે વાહ વાહ. તો મિત્રો એ ખોટું મજાક કરે તમે કોઈ ગોત દેની કેમ કે જડશે તો એવું છે. આ ગેસ નો બોટલ પડે તો કેટલા 15 કિલો આ એને તો વર્ણન કરી લખ્યું કાલ ખાલી થઈ ગયું હું આને તો ભાઈ આ કરે ઉતે કલો. વાહ કઈ વાંધો નહીં ચાલો મિત્રો હજી છે ને આમ જો આ કસલી જીવે બરફમાં નાખેલી હતી તો પછી આમ જો હોંડિયું જીવતું થઈ ગયું તો આ હોંડિયું એક અહીંયા જીવે આમ જો આ હોંડિયા ઘણા ખરા જીવે હોંડિયા રાઈટના પકડેલા તે જીવે જ ને અમારો બેટો 11.5 તમે દરિયા મેં લેવા છે કા અને જો ઘડીકની વારમાં પવન કેમ આવે એની જેમ મોટું જબર ટોળ હતું બધું દરિયા ભેગું થઈ ગયું પાછું વયું ગયું ઘડીકમાં વયું ગયું બોલો કા કઈ વાંધો નહીં ચાલો. આ રાતના હોંડિયા હોય ને એ મોટા જોવા મળે મોટા બોલે તો મસ્ત કા પછી પાછું આમાં શું થાય કહું 2 દી ખાલી થાય વધીને એકાદ દી કા 2 દી એમ થાય તા તો પાછું રાતે ખાલી થવાનું બંધ થઈ જાય દિવસે ખાલી થાય ને પછી સફેદ હોંડી આવી છે જો આ દેશી આ આવે છે વધારે લાલ નું આવે અને બેકના નું આવે. કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ જો આટલું શાક આવી ગયું રાતે
કિલો જેટલા માછલી છે ને 100 રૂપિયા ને અત્યારમાં વેચી લેખા ને બેઠા બેઠા કા અને એટલું શાક છે કાંઈ વાંધો નહીં હાલો ચલો ભાઈ તો આ કોંટિયા થઈ ગયા કમ્પ્લીટ ઓલા આપણે મેકી દીધા છે અને આ ધોવાની પદ્ધતિ છે માછલી ને હવે ધોવો છે ઓલો ટોટરો બોલે તો બંધ કરે તો ટોટરો અને હવે નાનસો હારશે ને શરદી થઈ ગઈ છે જો તો ચાલો અહીંયા લે હું કઈ હે શાક આવ્યું વાહ વાહ ભાઈ ભાઈ માછલી એમ આવી જો કા નાના નાના માછલી આવ્યા મોટા મોટા માછલા લાવતા હોય તો આપણે હાંસી જાય તો કેમ ટાઈટ થઈ છે તરીકે કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો છોડો જો તમે દરિયાનું સીન જોવા જો દરિયો કાંઠે હોય ને તો કેવા લોટ થતા હોય કેવા મોજા હોય કેમ છે તમને ઘણા સમય પછી દેખાડી દો આજમાં ચાલો ઘણા સમય પછી આપણે દરિયો જોવા મળ્યો છે આવો ભેરો દરિયો આવો મોજા વાળો દરિયો તમને બતાવ્યો જ નહોતો તો અત્યારે જોઈ લો તમે મોજ કરો યાર મિત્રો તમને દરિયાનું સીન જોવાની મજા આવી ગઈ એવા તો લોકેશન દરિયામાં પુષ્કળ પડ્યા બોલો પણ તમે જોવો તો હું બતાવું જો બતાવતો રહ્યો અને આપણે છે ને ઘરે આવ્યા છીએ રસોઈ બનાવવા માટેથી શું લાવ્યા માછલી તો માછલીઓનું કેવી રીતે રસોઈ બનાવી છે કેવી રીતે નહીં એ તમારે વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો તો આ બનાવી છે કા હા કોમેન્ટ કરજો તો આપણે વિડીયો બનાવીશું રસોઈનો રેસીપીનો વિડીયો બનાવીશું આ માછલીની ફ્રાયનો વિડીયો બનાવી દેવો તમને ફ્રાય માછલી ફ્રાય કેવી રીતે કરાય બોયા ફ્રાય કેવી કરાય કોમેન્ટ કરજો જો હોય તો નક્કર કોમેન્ટ કરતા નહીં કોમેન્ટ કરજો જો હોય તો વાહ વાહ રે વાહ રે વાહ હો વારે વાહ આવી રીતની સારું કરવું કેટલું બળ પડે મને અત્યારમાં વાહ અને આવી રીતની કંઈક માછલી હોય તાજે તાજી આપણી ઘરના દરિયાની ને ઘરની પકડેલી ને ઘરના જાળની ને આપણી ઘરની માછલી ને પછી આની તમે આમ જો અમે માછલી કહી તમે કદાચ બધા બોયા કહેતો છો પણ આ કેટલા એટલું થઈને શેર થઈ ગયેલું છે કા 500 ગ્રામ છે આધા કિલો અને છે ને યાર હું બધું ભૂલી ગયો છું કેમ કે આ વચમાં ડબ 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 કરે ને મને ભૂલી ડબ ડબ કરવું પડે વેશમાં એવું છે તો વાહ તો છે ને હું એમ કહેતો હો આપણું બધું આપણી મસાલીઓ ઘરની હોય ને પછી તાજી હોય ને અત્યારની હોય ને પછી શાક બનાવવાની હોય બોલે તો ફ્રાય આખી માછલીની ફ્રાય કેવી રીતે બનાવી એવી રીતે લખેલું છે થંબનેલમાં કા પછી આખા બોયાનું શાક નહીં ફ્રાય કેવી રીતે બનાવી એવું લખેલું છે પણ જો કે તમે કોમેન્ટ કરો તો આપણે ફ્રાય બનાવીશું આની અત્યારે તો આપણે ખાઈ જવાનું છે અને ફ્રાય બનાવી હું વિડીયો નહીં બનાવવામાં આવે અત્યારે ડાયરેક્ટ ફ્રાય બનાવીને ખાવાની છે કા ફ્રાય બનાવીને તો બહુ મસ્ત લાગે માછલી કા મસ્ત લાગે કાંઈ વાંધો નહીં ચાલો તો પછી તમને હું તાઈક મળું મિત્રો આપણે થઈ જશે ફર્સ્ટ ક્લાસ નાઈ બેન્ડ કમ્પ્લીટ બોલે તો તૈયાર કામ હાય કરો ને કોકનો ફોન આવ્યો વાત કરો આમ જો બધા દાંત કાઢે મને હજુ દાંત કાઢે અને આવ્યો તો દાંત કાઢતા મને જે અને એ દાંત કાઢે કા એના દાંત કાઢે તો આ મુકેશભાઈ પાસે આપણે મેકલાલ હતું મુકેશભાઈ ઈવડ્યું છે કા હું બોલું અવાજ નહીં આવતો હોય તમને સાચી વાત છે કાંઈ એ લીધી એક પાણીની બાટલી લીધી એક જાળ પકડો આનંદભાઈ એ જલા અને બીજું જાળ પકડવા હું જાઉં છું ને હવે ભાઈ ગયો છું તો અત્યારે હું મચ્છી પકડીશું ને હું આવશું ને તમને બતાવવામાં આવશે જી ભાઈ ને સેજલ શાક પકડીને આવ્યો ને એટલો શાક આવ્યું જુઓ 2 માછલી છોડાક હોંડિયા એને તો લાટ નથી આવતું પણ તો હોંડિયા આવ્યા આજમાં હોંડિયા મસ્ત આવ્યા ને તો શાક પકડીને ઘરે આવી જાય ને હું તો ધીમે ધીમે પાછો હાલવા મળ્યો જો કુઈતરા દરિયામાં ઉતાર લે તો ટાઈડ ના એલા તમે આવામાં ટાઢામાં આવો હોવા શરમમાં તે નહીં હા ઠંડીનું ન હોય વિદા ચાલો મજા બધા 3 મસબા ઘરે છે કારક એકાદ હોય કારક એકેય ન હોય કારક 4 હોય અને આજ 3 છે 1 2 3 સમજો મસબાની અંદર પાણી છે તો પાણી કેવી રીતે કાઢવું ઓય મારા બાપા આ શું કાઢ્યું ઓય હે
કેમ ડંકી ઓઇલ કાઢે તો ઓ માય ગોડ મિત્રો ફાઇનલી છે ને મશીનનું કંઈક કામ શરૂ છે આવડાને અત્યારે અને ઓઇલ કાઢી લખ્યું છે એથી આ અહીં ઉડે ઓય આવું શું કર્યું તમે યાદ આગળ આઈડેન્ટિફાઈડ બાર કાઢે છે હું કરીએ નરી ફાટી ગઈ બસ ઓઇલમાં પાણી ગળી ગયું પાણી કાઢી જોલામ હા સાયલેન્સરની બાર કાઢી આયલા. પાણીનો ઓઇલની બીજમાં હા એ ઉપર લીધો લ્યો હા એટલે બધું કાળું ધબાંગ કરી લીધું સાચી વાત છે કાંઈ વાંધો નહીં ભાઈ તો આવું ઊંધું કામ છે અને ઓઇલનો કદડો તમે કાઢ્યો તો મિત્રો તો બધું એમ કેવું આવે હેલો આમ જો પગે તમને બ્લેક દેખાય ને બ્લેક જો તમે એવું ભાઈ આમાં છે ને ઓઇલમાં પાણી ગળી જાય ને આવડે કઈ ઠામડામાં ઓઇલ ન લીધું ડાયરેક્ટ મસબામ ના કઈ ગળે એમ નતો લાઈટ નતો આવતો કેવું છે તો એટલું કાઢ લઈ પછી વાટકા હવે નતો કરતો બસ ફેર આ રાખ્યો તો બેહુને સોપડ્યો તો ઈ કાળિયો સીધા હું મામા બેહુને સોપડ્યો તો ઈ કાળિયો સીધા હે આમ જો ભાઈ આમાં મશીનનું કામકાજ શરૂ છે એન્જિન અત્યારે રિપેરિંગ થાય છે એવું છે મારીનો ફોલ્ટ સાફ કરી દે અહીંયા કોઈ તો આપણે આ ઝાડે પૂગી જશે આનંદભાઈ આવી જશે અમે તુલજીભાઈ આવી જશે અને આવડા ઝાડે આપણે દિશા કાવી પકડવાનું છે ને પકડીને તમને બતાવવામાં આવી છે અમારે એક ઝાડમાં આનંદભાઈ એક માછલી લેવા એક મોટી માછલી વીજ એમ કહે છે પછી પછી તો આવી રીતના કંઈક હોંડિયા આવી ગયા મસ્ત હોંડિયા અત્યારે દેશી આવે ને હાજે આવે ને લાલ પટો આવે તો આવા ડેન્જર ખોલી લઈને ધોઈડો તોય વઈ ગયા ક્યાં પકડીને ન લેવાય ખોલીને આડી કરી દીધી તોય વઈ ગઈ પડકેલી વઈ ગઈ ખોલીને પડકેલી કેવી રીતે શેર ઉપર ની હતી કિલામ થોડી કરી હતી એવડી મોટી વીજી હા તો અમારે જવું છે પકડવા કેમ લાગે એટલે એ તમે આવ્યો હોત કે હા. તો પકડી દો એવું હતું ને તો તો એની લોસા છે ને હા પાણી હા વઈ ગયેલું હતું લાગે તો ભાઈ ઓલા દાડે શેર દોઢસેરની કિરાની એવી માછલી વીજ એમ કે અમારા આનંદભાઈ હાસું હોય કે ખોટું હોય કેવડી હોય કોના ભાઈ તો નથી મેં હવે આનંદભાઈ કહે છે આ દાડે હું શાક આવી પકડીને તમને બતાવીએ હવે ચાલો તો પકડ મળી ગાધનજીભાઈ તો જો આ ઝાડમાં આવ્યો ને તો આ ઝાડમાં બે ત્રણ હોંડિયા આવ્યો મોટા મોટા કેવડા મોટા મોટા આવી ગયા હોંડિયા આવ્યા મોટા મોટા કાંઈ વાંધો નહીં ચાલો તો હું પકડવા મળું કન્ટિન્યુ આવી રીતે આમાં તો તાણવાનું જોઈએ કેમ જો આવે ને સરસ ફળંગ છે ને મેં જીગર રાખીને પકડી લીધી છે કેમ કે મેકી દેવી છે તો આપણે જીગર રાખીને પકડીને મેકી દીધી આમ જુઓ લે નવું જીવન મળી ગયું જો વજ્જી અંદર જો થાય વજ્જે વાહ ભાઈ વાહ અને શાક પકડાઈ ગયું છે કઈ ગઈ ઘરે હળંગ મેક દીધી અહીંયા નવું જીવન આપી દીધું ભાઈ મેં હળંગ જુઓ વાહ ભાઈ વાહ ચાલો તો જઈએ હવે ઘરે ચાલો ભાઈ તો એટલી માસી છે અને હોંડે તને વેચી લેખું હું આવ્યો હતો કા વેચી લે બેસી જ નાખે ને તમે માટે કોણ દે વાહ રાગા કેટલા તે આપી દીધી એમને મેળો થઈ જાય આવી રીતે માસી અને શાક થઈ ગયું છે પૂરું કા